જય માતાજી મિત્રો, આજના જીએસ બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો વાય 7:30 અને આપણે બ્લોગ સ્ટાર્ટ આપણે ખેતરમાં કરી નાખ્યો કે આપણે વહેલા ઉઠી અને નાયા નહોતા અને સીધા આવતા રહ્યા ખેતરમાં કે ખેતરમાં આપણે એડા વેણવાના હતા ને એડા વેણવામાં આવી ગયા અહીં અને એડા આવ્યા છેલ્લો વારો વેણી અને એડા જેટલા થઈ પેડા કરીને એડા આપણે કઢાઈ દેવાના અહીં। તો આ બાજુ બધાના ખાડા તૈયાર થઈ ગયા। તો આ બાજુ જો ઘણા ખરાના હુક્કા પડ્યા અહીં અને આપણે આજ વેણશું એ બધા ગોઠવી દેવું અને હુક્કા મેળ દેવું ને આપણો ઢગલો હતો એ તૈયાર કરી મેળ લીધો તો સુકાઈ જાય એટલે કઢાવવાના અહીં। અને આ બાજુ આપણો ગોગા મહારાજનું મંદિર છે, એ ગોગા મહારાજ લાજ રાખજો, સાચવજો મારા દાદા। અને આ બાજુ આપણા એડા ભાઈઓના પડ્યા અહીં અને આ બાજુ એડા આપણા બાના અહીં અને આમ કાંઈ પાના જેડા છે। તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહેજો તો પછી આપણે મળીએ। એટલે મિત્રો આપણે આવી ગયા ખેતરમાં અને ખેતરમાં ઠાર પડ્યો હો તો જોયું આ બાજુ લીલાસમ થઈ ગયા અહીં ઠાર થઈ ગયો અને આ બાજુ એડા ગણવાનું ચાલુ કરી નાખ્યો અને આ બાજુ આપણા કાલના એરિયાના આપણા ઘરેથી વેણેલા હતા। તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહેજો। તો મિત્રો આપણે બે ઓળ્યો બાકી રાખી અને આપણા ઉપર બાનો ફોન આવ્યો હતો એટલે હવે આપણે જી શીખીએ કે બાના નાના છોકરાનું નામ પાડવાનું સંકેતના નાના ભાઈનું ફોન આવ્યો હતો એટલે આપણે રેડા વેણતા ફોન પડ્યો હતો સાઈડમાં। પછી ઘરને ફોન કર્યો કે આવો કે નામ પાડવાનું છે, કાલનું નક્કી હતું પણ આમ આપણે જેમ બધા ભેગા થઈ પછી આપણે જી હજી કોઈ ભેગા છું નહોતું કે હવે બધા આવી જાય હજી આપવાના બાકી થોડા ઘણા લાવી આપણે જી છે ઘેર। તો મિત્રો આપણા બ્લોગમાં બન્યા રહેજો અને સંકેતના નાના ભાઈનું શું નામ પડે એ આપણા સંકેતના મોઢે વાપરીશું। તો આપણા બ્લોગમાં કન્ટિન્યુ કરજો અને આ બાજુ સંકેત બે જણા આવી ગયા। તો આ બાજુ મારો સંકેત છે। સંકેત ભાઈ નામ પાડવાનું આપણા ભાઈ નામ પાડવાનું હોય ને શું પાડવાનું કોડો ઘોડી હા અને ભાઈ નામ પાડવાનું ને તો સંકેત આ બાજુ કપડાં પહેરીને તૈયાર થઈ ગયો ટકાટક અને આ બાજુ અમારા પકાભાઈ કેવું કરી જાય લેવું કરો પકાભાઈ ધંધા નહીં ખું રવિવારનું મંદુ એમ ને અને ઓમ તેજી ના ના તો કઈ તમારે સારું રહેવું કેવું ના ના સારું। તો મિત્રો આપણે નામ પાડવા માટે થઈ અને આવતા રહેતા ઘરે અને ઘરે બેસી અને નામ બહુ ઉપર આલ્યું એટલે બધા થઈ ગયા કન્ફ્યુઝ એટલે વિચાર્યું એમ કે આવી વિચારી અને પછી કહીએ તો આપણે સંકેતને પૂછી લઈએ। સંકેત અમતાક ઓ વાત કહો એ ચો હેડ્યો હે હું કહું
હે ભૈયા નામ હું પાડી કોડ હે એ આમ તક ભૈયા નામ હું પાડી ગઈ હા હા પહેલો નામ પાડ્યું તો બધા લાડમાં પહેલો કઈ જ છીએ પણ બહુ ઉપર નામ પાડવાનું પણ સંકેતને ખબર નહીં કે હવે સાચું નામ હું પાડ્યું નહીં સંકેત તને ખબર નહીં ને ઓ પાણી આવે ને બકા પાણી જાય છે આ બાજુ શાકભાજી વાવ્યું ને એમાં પાણી જાય છે તો મિત્રો આપણા બ્લોગમાં બને રહેજો કે જે આપણા ક્ષેત્રમાં જવાનું બાકી છે ક્ષેત્રમાં 2-3 ચાર બાકી અને આપણે ગયા હતા એસબી હિન્દુસ્તાની ટીમે ઓપનિંગ કર્યું છે હાબુનું આપણે તો ગયા હતા તો એક બ્લોગ આખો અલગ બનાવ્યો છે તો આપણા બ્લોગમાં બને રહેજો તો કે આપણો જેટલું બનશે આજનું એટલું આપણે બતાવીશું સહી જાય હા શી ખબર હોય બહુ ઉપર નામ ઘણા બધા આપણે કે બા કહી કે જોઈ વિચારી અમે પછી પાડીએ બા નામ જોવો પડી મિત્રો વાગ્યા એ 3 અને આપણે ક્યાંથી કલાક આરામ કર્યો આરામ કરી અને પછી સંકેત હોઈ ગયો હતો તો આપણે સંકેત ઊંઘાડી અને આપણે હેડ્યા હતા ક્ષેત્રમાં તો સંકેત જાગતો હોય તો ક્ષેત્રો હંગાત આવે છે તેને થોડો મોટા લખાનો મોટો થવા બનાવી લેવો અને આપણે જતા રહીએ તો આપણે હેડ્યા હતા ક્ષેત્ર અને આ બાજુ શું બને હોય સુસાટી બનશે કે શું બને ખબર નહીં સલાકની તૈયારી થઈ રહી છે તો જમીન જે કહી છે હવે આપણે જઈએ છીએ તો આપણા બ્લોગમાં બની રહીશું આપણે હેડ્યા વાયરમાં ફસાઈ ગયા હતા એટલે ફોન ઘરે બંધ કર્યો હતો બંધ કરી પછી બહાર નીકળી ગયા વાયર કૂદી એક હાથમાં ફોન હતો અને એક હાથમાં વાયર હતો એટલે આપણે ફોન બંધ કરી અને વાયર નીચેથી આપણે નીકળી ગયા હતા અને આ બાજુ શેરેલું છે અમુક વાય તો રાયડું તો રાયડાનું કામકાજ પટી ગયું અને હવે વગરા છે ઉનાળું બાજરી જો હજી આટલા રેત એકદમ ગરમ થઈ ગઈ રેતે અને આ બાજુ જો એળાનું ખેતર આવી ગયું આ બાજુ એળા આવી અને આપણે હેડી જઈએ છીએ અને આપણે જઈએ આવી ખેતરમાં તો આપણા બ્લોગમાં બને રહીજો તો પછી આપણે મળીએ મિત્રો વાજાય હાથ અને આપણે સવારે વહેલા 7 વાગે આવી ગયા હતા ખેતરમાં તો હવે 7 વાગે નવરા પડ્યા હા તો આખા ખેતરના એળા હતા બધા આપણે વેણી દીધા હી તો તમે જોયો તમને બતાવી દઉં કે એળા આપણે જેટલા વેણ્યા હી આખા દાડા એળાથી હોયથી મોડી અને બધા એળા વેણી દીધા હી ને પેલા હામા કરવાના હતા એટલે હામા કરી દીધા ને બધા વેણી દીધા હી તો કોરે મોરે આ મેદાન પેક થઈ ગયું તો આપણે આટલી મહેનત કરી તો મિત્રો कोशिश करने वाले की कभी हार नहीं हो सकती तो આપણે મહેનત એટલી કરી કોશિશ એટલી કરી તો આપણું કામ સફળ થાય મહેનત કરો તો જ મેળ આવે કે મહેનત વગર અત્યારે કશું નહીં મહેનત મજૂરી કરવી જ પડે તો આપણે સવારે વહેલા 7 વાગે આવ્યા હતા હવે 7 વાગ્યાના નવરા પડ્યા છે એવું લાગે કે ગોવિંદજી નવરા હોય પણ ગોવિંદજી તો અહીં નવરા હોય ગોવિંદજી શેતાના કામ જ નવરા પડતા નહીં તો ભાઈ ગોવિંદજી શું કરી કોણ ગોવિંદજીનું કામ એટલું બધું પોકે ને તો તમે વાત જ છોડી મેલો કે ભાઈ ઊનનું વારા આપણે આટલા હેડા અહીં એ પટી જઈ પછી આપણે ખેતી કરવાની નહીં ખેતી આપણે બીજાને ગમે તેને વાપવા દેવું અહીં આપણે ખેતી વાપવાની છે નહીં કે આપણે પહોંચી વળતા નહીં આમ આડા વારે આપણે હોટલે હોય જો હગાવાલે જવું ને તો જવરાતું નહીં આમ તો રવિવારે જવાનું હતું બહાર પણ હવે આ રવિવાર તો મેળ ના આવ્યો પણ આવતા રવિવારે જવાનું છે બહાર તો આપણે બહાર જાવ નવી નવરા પડ્યા છે તો હવે આપણે જઈએ છીએ ઘેર તો આપણા બ્લોગમાં બન્યા રહેજો અને તમારા ભાઈને તમે ગોવિંદજીને સપોર્ટ જેવો કરો છો એવો સપોર્ટ કરતા રહેજો અને ફટાફટ આપણા 10,000 સબસ્ક્રાઈબર થઈ જાય એટલે આપણે વાટ જોઈ રહ્યા તો મિત્રો આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા આ બાજુ આપણે માતાજીએ દિયાબત્તી કરી દીધી એ મારા 12 બીજના ધણી લાજ રાખજે એ મા સતી મારી માં હાચવજે એ મા બહુચર માં શીખોતર લાજ રાખજે અને આ બાજુ અમારો સંકેત છે સંકેત કરી રહ્યા મસ્તી હે હા પડી ગયા ઊભા કરવા ના આવતા કે ઊભા કરવા નહીં આવું કે હાથે પર થઈ જાઓ હાથે ઉપર થઈ જાઓ હા જુઓ આ પડીને હાથે ઊભા થઈ ગયા પડી ગયા જા હા
તો મિત્રો આપણા બ્લોગમાં બને રહેજો. તો હજી આપણે જવાનું છે મંદિર, થોડું થાળી કરવાનું માતાજીને. તો આપણે જવાનું છે. હા ટીણીકા માતાજી જે કરવા જવાનું, ગામમાં જવાનું આપણે. તો આપણે પછી આપણે આવી ગયા માતાજી ના બાજુ આપણો મેચ ચાલુ તમારા શક્તિ અને આ બાજુ અંકલ જોઈ છે. આ મેચ જોવાનું ચાલુ તો તમે જોયું લો. આ બાજુ રમાય ને મેચ એવું ના આવે. તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહેજો. તો કોણ જીતશે ખબર નહીં, તો આપણે જોઈ લઈએ મેચ. ઇન્ડિયા 100% જીતી જાય, આપણે વિશ્વાસ. તો પછી આપણે મળીએ.